રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કચ્છમાં એસએમસીની મોડી રાત્રે મેગા દરોડો, રૂપિયા 4.34 કરોડથી વધુના મુદ્દામાલ સાથે તેલ ચોરીનું મોટું રેકેટ ઝડપાયું, 11 આરોપીઓ ઝડપાયા। મુન્દ્રા તાલુકાના રતાડિયા સીમ વિસ્તારમાં મોડી રાત્રે રાજ્ય પોલીસની સ્પેશિયલ મોનિટરિંગ સેલ દ્વારા તેલ ચોરીના સંગઠિત રેકેટ પર મોટો દરોડો પાડવામાં આવ્યો હતો। મોકા ટોલ પ્લાઝાથી મુન્દ્રા તરફ જતા હાઈવે પર શિવમ હોટેલ નજીક તથા 66 કેવી પાત્રી મુન્દ્રા લાઇન નંબર 52 નીચે આવેલા ખુલ્લા મેદાનમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન પોલીસે કુલ રૂપિયા 4,32,52,635ના મુદ્દામાલનો કબજો મેળવ્યો હતો, જેમાં 6 ઓઇલ ટેન્કર, અંદાજે 2,05,170 કિલોગ્રામ ઓઇલ, ચોરી કરાયેલ ઓઇલ, 10 મોબાઈલ ફોન, 1 મોટરસાયકલ તેમજ ઓઇલ ચોરીમાં ઉપયોગમાં લેવામાં આવતા પ્લાસ્ટિક અને લોખંડના ડ્રમ, કાર્બો, ઇલેક્ટ્રિક મોટર પાઇપ, ઇલેક્ટ્રોનિક કાંટો સહિતનો સાધન સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। કાર્યવાહી આગળ વધારવા તમામ 11 આરોપીઓને પ્રાગપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે। તપાસ દરમિયાન આ ગુનામાં સંડોવાયેલા 5 વોન્ટેડ આરોપીઓની પણ ઓળખ કરવામાં આવી છે, જેમાં અબ્દુલ ગફુરભાઈ અહેમદ હાલેપત્રા, પંકજભાઈ ધુરાસી, પ્રદ્યુમનસિંહ જેઠવા, ગોપાલભાઈ લગાભાઈ ગઢવી અને હરભમભાઈ રબારીનો સમાવેશ થાય છે। તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર સફળ કાર્યવાહી એસએમ જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર, સ્પેશિયલ મોનિટરિંગ સેલ, ગાંધીનગરના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી। પ્રાથમિક તપાસ મુજબ લાંબા સમયથી ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે ઓઇલ કાઢી વેચવાનું સુનિયોજિત રેકેટ ચાલતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસે સમગ્ર નેટવર્ક તેમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓ અને આર્થિક વ્યવહારો અંગે વધુ તપાસ શરૂ કરી છે।